જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે અખાત્રીજ 2025 ક્યારે છે, તેનો શુભ મુહૂર્તો અને તેનું ધાર્મિક મહત્ત્વ. હિન્દુ ધર્મમાં અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એક પવિત્ર અને શુભ તિથિ માનવામાં આવે છે. આ તહેવાર વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભક્તો શુભતા અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે અને પૂજન કરે છે. અખાત્રીજનો દિવસ અબુજ મુહૂર્ત તરીકે ઓળખાય છે, એટલે કે આ દિવસે શુભ કાર્ય માટે કોઈ વિઘ્ન નહીં હોય. લગ્ન, નવો વ્યવસાય શરૂ કરવો કે નવું ઘર ખરીદવા જેવા કાર્ય માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે સોનું, ચાંદી, જમીન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવી તથા દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:31 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલના બપોરે 2:12 વાગ્યે પૂર્ણ થશે. સનાતન ધર્મની પરંપરા પ્રમાણે તિથિનું નિર્ધારણ સૂર્યોદયના આધારે કરવામાં આવે છે. તેથી અખાત્રીજ 2025 આ વર્ષે 30 એપ્રિલ બુધવારના રોજ ઉજવાશે. પંચાંગ મુજબ શુભ મુહૂર્તો: સૂર્યોદય સવારે 5:41 વાગે, સૂર્યાસ્ત સાંજે 6:56 વાગે, બ્રહ્મ મુહૂર્ત સવારે 4:14થી 4:58 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:31થી 3:24 સુધી, ગોધૂલી મુહૂર્ત સાંજે 6:55થી 7:16 સુધી, નિશિતા મુહૂર્ત રાત્રે 11:57થી 12:40 સુધી, સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ. સોનું ખરીદવાનો શુભ સમય: અખાત્રીજના પાવન દિવસે સોનું ખરીદવું અતિશય શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું સાથોસાથ સમૃદ્ધિ અને સુખ લાવે છે. વર્ષ 2025માં અખાત્રીજના શુભ સમયે સોનું ખરીદવાનો સૌથી ઉત્તમ સમય 29 એપ્રિલની સાંજથી શરૂ થઈ 30 એપ્રિલ બપોરે 2:12 વાગ્યા સુધી રહેશે. અખાત્રીજ પર શુભ યોગ: આ વર્ષે અખાત્રીજના દિવસે પાવન શોભન યોગનો સંયોગ થઈ રહ્યો છે, જે બપોરે 12 વાગ્યે સુધી રહેશે. સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે, જે દરેક શુભ કાર્યને સિદ્ધ તરફ લઈ જાય છે. આ યોગોમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે અને સાધકને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અખાત્રીજનું ધાર્મિક મહત્ત્વ: હિન્દુ ધર્મમાં અખાત્રીજનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે. પૌરાણિક કથાઓ અનુસાર સત્યયુગની શરૂઆત પણ અખાત્રીજના પવિત્ર દિવસે એટલે કે વૈશાખ શુક્લ તૃતીયાએ શરૂ થઈ હતી. એ દિવસથી જ મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશજીની સહાયથી મહાભારત રચનાનું કાર્ય શરૂ કર્યું હતું. આ સિવાય અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો, જેઓ ભગવાન વિષ્ણુના 6થા અવતાર તરીકે પણ પૂજાય છે. તેથી આ પવિત્ર તિથિએ પરશુરામ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ હતી અખાત્રીજ વિશેની સંપૂર્ણ જાણકારી. વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.